આપણે છે કે જેને અલગ અલગ લેબો વિઝિટ કરી જોયું એના પછીનો એક મહત્વનો ડિપાર્ટમેન્ટ આપણે 11-12માં ભણી ગયા છીએ બાયોલોજીમાં ઘણા ટાઈપ પડે છે જેમ કે ઝૂલોજી આપણે જોયું આ બોટની અને ત્રીજું છે માઇક્રોબાયોલોજી કે ઝૂલોજીમાં આપણે પ્રાણીશાસ્ત્ર આવે, બોટનીમાં વનસ્પતિશાસ્ત્ર આવે અને માઇક્રોબાયોલોજીમાં અલગ અલગ બ્લડનું એનું બધું આવે. તો આપણી કોલેજમાં બાયોલોજીના સબ ટાઈપમાં જોઈએ તો આપણી કોલેજમાં બે છે, ઝૂલોજી અને બોટની. જેમાં આપણે ઝૂલોજીમાં પ્રાણીશાસ્ત્ર વિશે જોઈ લીધું છે અને હવે આપણે વનસ્પતિશાસ્ત્ર વિશે એટલે કે બોટનીની વાત કરીએ તો ટોટલ 3 લેબ છે કે જેમાં એક આ જે જોઈ રહ્યા છો એ ક્લાસરૂમ છે અને 2 લેબુ છે અને ચોથું તરીકે ઓળખવાની કે બોટનિકલ ગાર્ડન કે જ્યાં તમને અલગ અલગ વનસ્પતિના છેદ કરીને અલગ અલગ વનસ્પતિના પાર્ટને એવું બધું જોઈ શકે છે. તો પહેલાં ક્લાસરૂમ જોઈએ એના પછી આપણે પ્રેક્ટિકલનું જોશું. તો આ છે આપણો બોટનીનો સ્ટડી રિલેટેડ ક્લાસરૂમ કે જેમાં અલગ અલગ રીતના અહીંયા સ્ટડી કરાવવામાં આવે છે પ્રોફેસરો દ્વારા. અલગ અલગ જે યુનિવર્સિટી દ્વારા અલગ અલગ આપેલા સિલેબસને કવર અપ કરવામાં આવે છે, જેમાં FY, SY અને TY એ ત્રણેયનું કમ્બાઈન અહીંયા બી સ્ટડી કરવામાં આવે છે અને જે નીચેની લેબમાં પ્રેક્ટિકલ પ્લસ ક્લાસ બી કરાવવામાં આવે છે. હવેનું આપણે જોશું કે જે HOD છે આપણા રુદ્વા મેમ દવે કે એનું જોશું કે એની પાસેથી માહિતી થોડી ઘણી લેશે. અને આ જે બાજુનો ભાગ છે કે જે પ્રેક્ટિકલ જેમાં અલગ અલગ માઇક્રોસ્કોપ અલગ અલગ સ્ટડી અત્યારે ઓલરેડી TY ના સ્ટુડન્ટ પ્રેક્ટિકલ કરે છે. અને ગુડ મોર્નિંગ મેડમ. તો આ છે આપણા બોટનીના હેડ એટલે ડૉક્ટર રુદ્વા મેમ દવે કે જે આપણી ચેનલમાં અને આપણા વિડીયોમાં આવેલા છે. તો પહેલાં વેલકમ મેડમ. તો આ બોટની વનસ્પતિશાસ્ત્ર વિશે થોડુંક મેડમ બી કહેશે કે આપણે એની પાસેથી જાણીએ કે વનસ્પતિશાસ્ત્ર ક્યાં ઉપયોગમાં આવે, આપણે આ કોલેજમાં શું વિશેષ છે બીજી યુનિવર્સિટી આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજ. હા, આપણે બધાને તો જાણીએ છીએ વનસ્પતિ, બોટની એટલે વનસ્પતિ વગર તો જીવન શક્ય જ નથી, બરાબર છે. એટલે વનસ્પતિ આમ જુઓ તો મૂળભૂત પાયાનો જ એકમ છે એક પ્રકારનો. અને વનસ્પતિ શાસ્ત્રમાં તમે વિચારો તો તમે પ્લાન્ટના એનાટોમી વિશે ભણી શકો કે ભાઈ પ્લાન્ટ જે છે એ કેવી રીતે શ્વસન કરે છે, કેવી રીતે બાષ્પોત્સર્જન કરશે, કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરશે. પછી વનસ્પતિ શાસ્ત્રમાં બીજું એની મોર્ફોલોજી કેટલા જુદા જુદા પ્રકારના ફ્લાવર્સ આવેલા છે, એની મોર્ફોલોજી કેટલી છે એ જોવા મળે છે. અને આમ જુઓ તો ખૂબ જ પાયાનો વિષય કહી શકીએ કે અત્યારે આપણે વિચારો તો ઓર્ગેનિક ફાર્મિંગ ચાલે છે, અત્યારે તમે વિચારો તો બાયો ફર્ટિલાઇઝરનો જમાનો છે. એટલે જમીન પણ ઘટતી જાય છે, રિસોર્સિસ બી ઓછા થતા જાય છે. તો કઈ રીતે ઓછા રિસોર્સિસમાં આપણે વનસ્પતિ ડેવલપ કરવી, કઈ રીતે વનસ્પતિને આપણે સર્વાઈવલ કરાવી શકશું, આ બધું જે કંઈ બી પાયાનું છે એ બધું તમને આમાં બોટનીમાં શીખવાડવામાં આવે. અને બોટનીમાં અલગ અલગ આવે છે કે જેમાં અલગ અલગ વર્કશોપ એટેન્ડ કરવામાં આવે છે. જેમ કે મેડમ કયા પ્રકારના આપણા વર્કશોપ એટેન્ડ કરવામાં આવે? અમે છે ને જનરલી પ્લાન્ટ બેઝ જે વર્કશોપ કરાવીએ છીએ એમાં બોન્સાઈ મેકિંગ કરાવીએ છીએ. હા, એ અત્યારે એક પ્રકારની આર્ટ છે કે તમે નાનું એવું જે મોટા વૃક્ષ છે એને નાના કદમાં મૂકી એટલે વામન કદમાં લઈ જાઓ અને પછી એમાંથી તમે ઓછી જગ્યામાં એમાં તમે કદાચ ફ્રૂટ્સ મેળવી શકો. એટલે અત્યારે ખૂબ એક સરસ એગ્રીકલ્ચરની ટેકનિક જ છે
કિચન ગાર્ડનિંગનો કરાવીએ છીએ, ગ્રાફ્ટિંગનો વર્કશોપ કરાવીએ છીએ. અને ગ્રાફ્ટિંગનો અને જે આપણે બોન્સાઈનું કીધું એ આપણે વિડીયો તમારે જો જોવા હોય તો આપણે 2 વિડીયો સ્પેશિયલ બનાવેલા છે. જેમાં આપણે ગ્રાફ્ટિંગ કેવી રીતના કરે આ જ લેબમાં કરાવેલો છે. જે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ છે કે જે કેવી રીતના કરે છે કે બોન્સાઈનું કેવી રીતના નાનું એવું હોય પ્લાન્ટ એનાથી મોટો એવું કેવી રીતના તૈયાર કરે છે, એની માટે મહેનત કેટલી કરવી પડે છે. અને અલગ અલગ જેમ કે ટેરેસ ગાર્ડનિંગ એ કન્સેપ્ટ અત્યારે નવો છે. અને ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીએ તો અત્યારે એક મોડર્ન જમાનામાં બધાને સારું અને હેલ્થ સારી રાખવી છે. એના માટે આપણે બોટનિકલ ગાર્ડનમાં વિઝિટ કરશું, જે ત્યાં બી ઓર્ગેનિક અને શેક એક બોટનીનો શેક સબ્જેક્ટ આવે છે કે જેમાં ઓર્ગેનિક ફાર્મિંગનો એક ટોપિક એ આવવાનો સાથે સાથે અમારે મશરૂમ કલ્ટિવેશન બી છે. અને મશરૂમ કલ્ટિવેશન માટે પણ અમે ધીમે ધીમે અત્યારે કરી રહ્યા છીએ. એનું પણ અત્યારે આપણે ખબર છે કે બધા કોઈ જગ્યાએ આપણે મશરૂમ યુઝ કરતા જ હોઈએ છીએ. તો મશરૂમ કલ્ટિવેશન જો આપણે શીખી જઈએ તો આપણને એ પણ એક પ્રકારની બોટનીમાંથી ઇકોનોમી મળી જ શકે. અને આ બધું જ જે કંઈ પણ છે એ બધાનો શ્રેય જે છે એ અમારા ડિપાર્ટમેન્ટના મારી સાથે સાથે બધી ફેકલ્ટીઝને પણ જાય છે. એક અમારા ફેકલ્ટીઝ છે જે સિનિયર મોસ્ટ ફેકલ્ટી છે ડૉક્ટર આર.સી. વિરડિયા. હા, જે બીજા ફેકલ્ટીઝ જે છે એ ડૉક્ટર આયર મોર છે, એટલે ઇઝા મેડમ છે કે જે પણ ખૂબ જ સરસ રીતે સારા રિસોર્સિસ લાવી અને આ બધા વર્કશોપને મેનેજ કરવામાં મદદ કરતા હોય છે. સાથે સાથે ત્રીજા ફેકલ્ટી તરીકે રિદ્ધિબેન પટેલ છે. એમ 3 ફેકલ્ટીઝ છે. અને મેડમ તમે કેટલી એજ્યુકેશન કમ્પ્લીટ કરી અહીંયા ગવર્નમેન્ટ કોલેજમાં તમારે કાર્યરત છો? પીએચડી કમ્પ્લીટ કર્યું છે. પીએચડી કમ્પ્લીટ કર્યા પછી મારે એટલીસ્ટ પહેલાં ગવર્મેન્ટ પહેલાં હું 10 વર્ષ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર કામ કરતી હતી સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં. અને ત્યારથી પછી અહીંયા આવી એટલે ટોટલ 22 યર્સનો વાસ્ટ એક્સપિરિયન્સ છે. 20 યર્સનો એક્સપિરિયન્સ છે. જો અલગ અલગ કેટલી આપણે ખાલી સ્ટડી રિલેટેડ નહીં, તમારે બીજું વનસ્પતિ શાસ્ત્ર વિશે જાણવું હોય તો મેડમ એનું બી ખાલી સ્ટડી એક જ મહત્વનો નથી. અત્યારે આગળ તમે જેમ કે હવે આપણે મેડમ બીએસસી કમ્પ્લીટ કરીએ બરાબર, એના પછી આપણે શું કરી શકીએ? બીએસસી બોટની કમ્પ્લીટ કર્યા પછી જનરલી બધાને એવું થતું હોય કે બીએસસી બોટની પછી શું, પણ એવું નથી. બીએસસી બોટની પછી તો ઘણા બધા સ્કોપ છે. જેમ કે આપણે વિચારી શકીએ તો બધા જાણે જ છે કે ભાઈ બાયોલોજી તરીકે બીએસસી બોટની કર્યું, પછી એમએસસી બોટની કરી અને બીએડ કરો તો બીએસસી પછી ડાયરેક્ટ બીએડ કરો તો તમે સ્કૂલ ટીચર તરીકે સાયન્સ એજ્યુકેશનમાં પણ તમે જઈ શકો બરાબર. સાથે સાથે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકો. ભાવનગરમાં CSMCRI છે, સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એમાં પણ બોટની કરીને પછી તમે એક સરસ મજાનું સ્કોપ છે કે અત્યારે તમે સિનિયર સાયન્ટિસ્ટ તરીકે તમને જોબ મળી શકે. હા, ટિશ્યુ કલ્ચર લેબ તમે જો અહીંયા આપણી પાસે પણ ટિશ્યુ કલ્ચર લેબ છે. તો ટિશ્યુ કલ્ચર જો તમે શીખી જાઓ તો તમે પોતાની લેબ ડેવલપ કરી શકો. લેબ ડેવલપ કરી અને ટિશ્યુ કલ્ચરના બેઝિસ ઉપર પણ તમે કંઈક જીનેટિક ઉપર આગળ જઈને કામ કરી શકો. કંઈક નવું જીનેટિક મોડિફાઈડ ફૂડ પણ ડેવલપ કરી શકો. અલગ અલગ પ્લાન્ટ્સના અલગ અલગ વેરાયટી આપણે મગફળીમાં બીટ ટ્વેલ કરીને બધી અલગ અલગ મોડિફિકેશન કરીને આપણે અલગ મગફળી, જેમ કે મગફળી મુખ્યત્વે ઉનાળો પાકને છે જે હવે આપણે શિયાળામાં ચોમાસામાં બી કરી શકીએ. હા, બીજું એ વિચારો તો તમે ફાર્માસ્યુટિકલમાં બી જઈ શકો. હવે આજે ફાર્માસ્યુટિકલ હા એવું છે કે ભાઈ અત્યાર સુધી આપણે જે કંઈ બી દવા મળે છે એ બધી દવા આપણે કેમિકલ બેઝ જ યુઝ કરતા હોઈએ છીએ. અને આપણે કોરોનાની મહામારી પછી બધાને ખ્યાલ છે કે મોટાભાગે જે છે એ બધા એવું કહે છે કે નેચરોપેથી ઉપર જાઓ, આયુર્વેદ ઉપર જાઓ. અને ત્યારે પણ આપણને ઉકાળા જ પીવા કરતા. શું કામ? કેમ કે ઇમ્યુનિટી વધારવા માટે. તો ઇમ્યુનિટી માટે મેઇન બેઝ કયો છે? પ્લાન્ટ છે બરાબર. અને એ પ્લાન્ટ આઈડેન્ટિફાય કોણ કરી શકે? બોટનિસ્ટ કરી શકે. અને કયા પ્લાન્ટમાંથી કયું કેમિકલ મળે છે એ બોટનીવાળાને ખબર હોય. એટલે ફાર્માસ્યુટિકલમાં મેઇન બેઝ બોટનીવાળા થઈ શકે. કદાચ મેડમ કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે અને આગળ ગવર્મેન્ટમાં જવું છે તો અમુક બોટનીનો ભાગ હોય કે જેમાં વનસ્પતિને રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો કેટલા ભાગમાં પૂછાય અને કેવા પેપર? જીપીએસસીમાં એક આખું પેપર હોય જ છે અને 30 to 40% જેટલું તો બોટની રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાતા જ હોય છે. હવે આપણે જોશું કે જે ટીવાયના સ્ટુડન્ટ આ પ્રેક્ટિકલ મેડમ કેનું કરે છે અત્યારે? એ અત્યારે પરમેનન્ટ સ્લાઇડ બનાવી રહ્યા છે. અમારે ટીવાય બીએસસીમાં પરમેનન્ટ સ્લાઇડનું સબમિશન હોય છે અને એ અમારા વિરડિયા સાહેબ જે છે એમના માર્ગદર્શન હેઠળ બનાવી રહ્યા છીએ. એ અમારા સિનિયર મોસ્ટ ફેકલ્ટીઝ છે કે જે પરમેનન્ટ સ્લાઇડનું માર્ગદર્શન સ્ટુડન્ટ્સને આપતા હોય છે. આ છે સર ડૉક્ટર વિરડિયા સર કે જે તમારો થોડો પરિચય આપો. I am Dr. R.C. Virdia. My service is 23 years. Also, I studied in or practice in school. Now I am studied in as I am service in college. Now our work is going on for permanent sliding. And this practical is student will experience in
actual field of the practical of botany. Also, students are now passing the different type of series. Coming from first is albumin, then staining, and then different type of alcohol gel series. After complete the series, then he preserve the material. જે અલગ અત્યારે પર આપણે પરમેનન્ટ સ્લાઇડ જો કોઈને આપણે સ્ટડી કરતા હોય તેને જોયું હોય સપોઝ માનો કે કોઈ 8મું ધોરણ છે 9મું ધોરણ કોલેજના વિદ્યાર્થી પરમેનન્ટ સ્લાઇડ બનાવતા હોય એ છોકરા ટીવાયની અંદર પરમેનન્ટ સ્લાઇડ બનાવે બનાવે એકચ્યુઅલી એને એક સબમિટ કરવાનું પ્રોજેક્ટમાં એ અહીંયા 6 દિવસ બનાવશે અહીંયા દેખો આથી લઈને હેલો ગુડ આફ્ટરનૂન ઓલ માય સેલ્ફ ડૉક્ટર ઋત્વા દવે હું આ કોટક કોલેજની બોટની ડિપાર્ટમેન્ટની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું તમારા લોકોનું અમારા જે આ બોટનિકલ ગાર્ડન છે તેમાં સ્વાગત છે આવો આપણે આ બોટનિકલ ગાર્ડનની નાની એવી મુલાકાત લઈએ આ બોટનિકલ ગાર્ડન માત્ર ને માત્ર ખાલી હરિયાળો વિસ્તાર નથી અમારો પરંતુ ભણવાનો અને પ્રકૃતિને માણવાનો એક સુંદર અવસર છે આવો આ અમારું એક પોન્ડ છે કે જેમાં અમે એક્વેટિક આલ્ગીનો પણ ગ્રો કરીએ છીએ સાથે સાથે કમળ એક્વેટિક સ્પીસીસનો પણ ગ્રો કરીએ છીએ અને સાથે સાથે હાઇડ્રીલાનો પણ સારા પ્રમાણમાં ઉછેર કરવામાં આવ્યો છે તો આવો આ સાથે તમને અમારા ગાર્ડનની નાની એવી વિઝિટ કરો આ જે છે એ ગ્રીન હાઉસ છે કે જેમાં આપણે શિયાળો હોય ચોમાસું ઉનાળો હોય કે જેમાં આ બહાર તો તડકો એબ્ઝોર્બ કરે અને જેટલી વનસ્પતિમાં એને ઓછો લાગે બરાબર અને જેથી ઉગી શકે છે એના પછી આપણે આગળ વધીએ તો અલગ અલગ પ્લાન્ટ્સના અને અલગ અલગ સર અત્યારે લાઈવમાં આપણે સર ભણાવે છે કે જેમાં નેચરની આરે પ્રકૃતિની આરે આ બધું ભણાવે છે એ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્લાન્ટ્સનો છેદ મૂકી દીધો છે કે જે સ્ટુડન્ટના હાથમાં છે અને એ પ્લાન્ટનું અલગ અલગ હોય કે જેમાં એક પ્લાન્ટ હોય એમાં પુકેસર સ્ત્રીકેસર પછી અલગ અલગ પાર્ટ્સ હોય છે તો એ સર એને સમજાવે છે જો બધાના હાથમાં એક એક ફ્રૂટ છે કે જે એ ફ્રૂટ છે જાસૂદનું છે પુકેસર સ્ત્રીકેસર જો Second character, alternate arrangement of the leaf. Third character, reticulate venation. Fourth character, petals are free. Free કે fuse? તો આપણે આ તરફ જોયું કે સર કેવી રીતના ભણાવે છે નેચર ટુ નેચર ભણાવે છે સર હવે આપણે આવી ગયા છીએ ગ્રીન હાઉસમાં કે જેમાં સર આપણે કોઈ માહિતી આપો કે કેવી રીતના પ્લાન્ટ ગ્રો તો કરવામાં આવે છે ગ્રીન હાઉસનો અર્થ જ એ છે કે કોઈ પણ સિઝનમાં કોઈ પણ પ્લાન્ટને ડેવલપ કરવો હોય તો એને એ સિઝનને અનુરૂપ એને એટમોસ્ફિયર મળે કાર્બન ડાયોક્સાઇડ ટેમ્પરેચર પછી વોટર તો એના માટેનું આ બનાવેલું છે અહીંયા બધા પ્લાન્ટ લખેલા હોય તો એને માને કોઈને આટલું ટેમ્પરેચર જોઈએ છે કોઈને કાર્બન ડિયોક્સાઇડ એ બધા આનું મેન્ટેન હાઈટ પ્રમાણે હોય હાઈટ પ્રમાણે અહીંયા બધી છે અહીંયા કુડા હોય સપોઝ માની લો કોઈ જર્મિનેશન કરવું હોય સીડનું કોઈ મોઇસ્ચર કરવું તો આ ઉપર ટ્રાન્સપરન્ટ છે પરિણામે એટલું બધું આમાં મોઇસ્ચર ડેવલપમેન્ટ થાય તો અત્યારે શિયાળાની સિઝનમાં જો તમારે કોઈ જર્મિનેશન કોઈ સીડનું કરો ખરેખર એ મે મહિનામાં થતું તો એનું જર્મિનેશન થાય એટલે આ મેઇન પ્લાન્ટ શું છે તાપમાન ટેમ્પરેચર વધારે થાય તો તો જેટલું ગ્રીન હાઉસનો અર્થ છે કે તમારે ટેમ્પરેચર સેટ કરો છે પછી એને જો પાણી માટે બધા કુવાય હા એમાં કુવાય લાગે પછી આ છે પંપ અહીંથી પાણી અહીંથી મોટર ચાલુ કરો એટલે આમાં સ્પ્રે થાય અમુક પ્લાન્ટને વધારે પાણી ઓછું જોતું એની એટલે સ્પ્રે સ્પ્રે થવાથી થોડું હ્યુમિડિટી મેન્ટેન થાય અત્યારે હ્યુમિડિટી ઓછી હોય સમર સિઝનમાં ઓછી હોય રેની સિઝનમાં વધારે એટલે જનરલી પ્લાન્ટ રેની સિઝનમાં જ ગ્રો કરતા હોય પણ ગમે એ સિઝનમાં સીડનું જર્મિનેશન કરવું હોય ગ્રો કરવો હોય એટલા માટે ગ્રીન હાઉસ એટલે હવે આપણે આગળ જશું કે જેમાં સ્ટુડન્ટ ડિવાઇન સ્ટુડન્ટ છે બધા સ્ટુડન્ટ છે જે શું વાવવાના છે સર એટલે આજે આપણે ધાણી વાવો ધાણી વાવવાના આપણે જોઈએ કોરિયન ડ્રમ સટાયો માટે વાવો ચાલો તો મિત્ર આપણે છેલ્લે ગ્રીન હાઉસ જોયું કે હવે સર છે ને એ અલગ અલગ ધાણી વાવે છે સર જો આવી રીતના કે જેથી સ્ટુડન્ટને પૂરતું નોલેજ મળે અને કેવી રીતના એક ખેતી થાય આપણે ગુજરાતમાં તો મોટા ભાગના સ્ટુડન્ટ ઓળખતા જ હોય પણ જેને ખબર નથી કે કેવી રીતના ખેતી થાય એ આમાં જો અલગ અલગ
Good afternoon. Welcome our botanical garden. My name is Dr. Ilza Moore અને હું આ કોલેજની ફેકલ્ટી છું અને અહીંયા અમારા સ્ટુડન્ટને અમારા ગાર્ડનમાં એટલી બધી પ્લાન્ટની ડાયવર્સિટી છે કે જેમાં જિમ્નોસ્પર્મ પ્લાન્ટ્સ, એન્જિયોસ્પર્મ પ્લાન્ટ, કેટલા બધા ફ્રૂટ્સ, ટેરિડોફાઇટા પ્લાન્ટ્સ એ બધા ગ્રો કરવામાં આવે છે. એ સિવાય ઘણા એવા મેડિસિનલ પ્લાન્ટ બી ગ્રો કરવામાં આવે છે. એટલે અહીંયા સ્ટુડન્ટને લાઈવલી એટમોસ્ફિયર મળે અને આમ કહીને કે બુકના કીડામાંથી એને એક લિવિંગ લેબોરેટરી આવો છોકરાઓ જે ન્યુટ્રિશનલ ફ્રૂટ ખાતા ખાતા અહીંયા નેચર સાથે કનેક્ટ થઈ અને સ્ટડી કરે છે. અમારા સ્ટુડન્ટ છે કે જે આપણે સ્ટડી કરવું હોય તો એનો ટેસ્ટ કરતાં કરતાં નેચર સાથે કનેક્ટ થઈ અને ન્યુટ્રિશન લેતા કરે છે. આ અમારી એક કે ને યુનિકનેસ છે અમારા બોટનિકલ ગાર્ડનની. અને બીજા જે ફેકલ્ટી છે અમારા કોલેજના એ આ રીતે લાઈવલી એમને એક્સપ્લેન કરે છે. જે ફેમિલીઝ આવે છે સિલેબસમાં તો એ રીતે સ્ટડી કરે છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર દિલીપ ભાયાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન બોટની ડિપાર્ટમેન્ટ, HNHB કોટક કોલેજ, રાજકોટ. મેં CSI નેટ અને GSET ક્વોલિફાય થયા બાદ GPSC ક્લિયર કરી અને 2018માં ત્યાં જોઈન કરેલું. ઓલમોસ્ટ 7 વર્ષ જેવું થઈ ગયું છે. એ દરમિયાન PhD સોઇલ સાયન્સ એન્ડ રિલેટેડ જે ફેક્ટર્સ જે છે એની સાથે વર્ક કરેલું છે. અહીં વિદ્યાર્થીઓ માત્ર એક એજ્યુકેશનનો પર્પઝ નહીં, સાથે સાથે જે છે એ બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા જે છે એના વિશે પણ જાણે છે. અને સાથે સાથે એન્વાયરમેન્ટલ ઇફેક્ટ શું થાય છે, પ્લાન્ટના લીધે શું એન્વાયરમેન્ટ ઇફેક્ટ આવે છે, એ બધી બાબતની પણ અહીં એ લોકો ડિસ્કસ કરે છે. દરેક પ્લાન્ટ સાથે તો કે એટલા બધા જોડાઈ ગયા હોય છે કે એમની કેર લેવી એટલે કે એ લોકો પ્લાન્ટ પ્રત્યે પણ એટલા બધા સેન્સિટિવ થઈ જતા હોય છે. એટલે કે સમજો ને કે એ દરેક પોતપોતાના જે ક્યારા જે છે ને અમે ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે. એટલે પોતાના ક્યારા પ્રત્યે મતલબ કે એન્વાયરમેન્ટને જાળવવા માટે, એના સંરક્ષણ માટે એ લોકો ખૂબ એક્ટિવ થઈ જતા જોવા મળે છે. Hello, myself Dr. Riddhi M. Patel, Assistant Professor at Kotak Institute of Science. અત્રેની સંસ્થા ખાતે 1 એકરના વિસ્તારમાં અહીં બોટનિકલ ગાર્ડનને ડેવલપ કરવામાં આવ્યું છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ફિલ્ડ સ્ટડી દરમિયાન ઘણા બધા વનસ્પતિ વૃક્ષોને અભ્યાસ કરતા હોય છે. તો એ વનસ્પતિના બીજ તેમજ વનસ્પતિના નમૂના ભેગા કરી અને આ ગાર્ડનની અંદર તેનો ઉછેર કરવામાં આવ્યો છે. અલગ પ્રકારની જૈવ વિવિધતા જેમ કે ઘણા બધા ટેરિડોફાઇટ, જિમ્નોસ્પર્મ, મોનોકોટ્સ, ડાયકોટ્સ, એના સિવાય ખાસ મેડિસિનલ પ્રોપર્ટીવાળા પ્લાન્ટ ટેક્ઝોનોમીમાં ઇમ્પોર્ટન્ટ હોય એવા ઘણા બધા ઉદાહરણો, હોર્ટિકલ્ચરના રિલેટેડ ઘણા બધા વનસ્પતિના સ્વરૂપો, તેમજ અહીંયા ગ્રીન હાઉસ ટેકનોલોજી, એના સાથે ઓર્ગેનિક ફાર્મિંગનો કોન્સેપ્ટ, કમ્પોસ્ટ પ્રિપરેશન, ગાર્ડનિંગ વગેરેને લગતી પ્રાયોગિક માહિતી તેમજ પ્રાયોગિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે. અને આ ગાર્ડનને ડેવલપ કરવા માટે અમારા બોટની કુટુંબકોનો અમૂલ્ય ફાળો છે. નાનું કુટુંબ સુખી કુટુંબ. થેન્ક યુ.